એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે છત્તીસગઢમાં નક્સલીઓ સામેના તાજેતર ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુરક્ષા અધિકારીઓને મળ્યા અને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ભારતને નક્સલવાદના ભયથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે। આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025 દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ પરિષદનો વિષય તટીય પ્રદેશો માટે સ્થિતિસ્થાપક ભવિષ્યનું નિર્માણ છે। કુદરતી આફતો, આબોહવા પરિવર્તનને કારણે દરિયાકાંઠાના પ્રદેશો અને ટાપુઓ ખૂબ જ જોખમમાં છે। અમે 29 દેશો માટે સુનામી ચેતવણી પ્રણાલી બનાવવામાં પણ મદદ કરી છે। મોહાલીમાં સ્થાનિક કોર્ટો રો પર સ્થિત યુટ્યુબર જસબીર સિંહને વધુ 2 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે। પાકિસ્તાની ગુપ્તચર અને સૈન્ય અધિકારીઓ સાથે આતંકવાદ સમર્થિત જાસૂસી નેટવર્કને જોડતા તેના પર્દાફાશ થયો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી। વિદેશ મંત્રી એસ જયશંકર યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમીને મળ્યા। એસ જયશંકરે તેમના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે હું યુકે સરકારનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને એકતા અને સમર્થન બદલ આભાર માનું છું। જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના વિરોધમાં અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ જૈન શ્રાવક શ્રાવિકાઓએ અત્યંત વેદના, પીડા અને આક્રોશ સામે એકત્ર થઈને વિશાળ સંત સુરક્ષા મહારેલીનું આયોજન કર્યું। આસામના ગુવાહાટી શહેરના રૂપનગર વિસ્તારમાં ભૂસ્ખલનથી એક વ્યક્તિનું મોત થયું છે। એનડીઆરએફ, એસડીઆરએફ બચાવ કામગીરી કરી રહ્યું છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ખાનગી હેલિકોપ્ટરનું રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। હેલિકોપ્ટરનો પાછળનો ભાગ એક કાર પર પડ્યો। હેલિકોપ્ટરના બધા મુસાફરો સુરક્ષિત છે। પાયલોટને સામાન્ય ઇજાઓ થઈ હતી। રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને શૈક્ષણિક સહાય કરવા માટેની યોજના જાહેર કરવામાં આવી। 1 વર્ષથી સંપૂર્ણ બેરોજગાર હોય તેવા રત્ન કલાકારોના સંતાનોની 1 વર્ષની ફી ભરવાની જાહેરાત કરવામાં આવી। ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે એલોન મસ્ક સાથે વાત કરવામાં કોઈ રુચિ નથી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચે વિવાદ વકરી રહ્યો છે। ગુજરાતના વધુ એક સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ સુરત શહેર પોલીસે કર્યો છે। પોલીસને તપાસ દરમિયાન 164 બેંક એકાઉન્ટ મળ્યા, જેમાં માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1145 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।